મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ ધોધમાર વરસ્યો અને તેમાં વસ્ત્રાલ નિકોલ પૂર્વ વિસ્તાર જે છે તેમાં પણ વરસાદ છે। વસ્ત્રાપુર બોડકદેવ સેટેલાઇટ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। પ્રહલાદનગર અને આનંદનગરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। થલતેજથી જયંતિ ચૌધરી અમારી સાથે લાઈવ જોડાયેલા છે। જયંતિ, અમદાવાદની અંદર વરસાદ જાણે ખાબકી પડ્યો છે, ભારે પવન સાથે પવન પણ ફૂંકાયો હતો, ત્યારે શું પરિસ્થિતિ છે અત્યારે અમદાવાદની? અમદાવાદમાં પૂર્વ હોય કે પશ્ચિમ હોય તમામ વિસ્તારમાં આજે માત્ર 20 મિનિટ વરસાદ પડ્યો છે અને 20 મિનિટના વરસાદની અંદર અમદાવાદ પાણીમાં રમતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદમાં પડેલા વરસાદને લઈને અત્યારે ખૂબ જ ખરાબ અમદાવાદીઓની હાલત થઈ છે, કારણ કે ઓફિસથી છૂટવાના સમયે પડેલા વરસાદને લઈને અમદાવાદના તમામ રોડ રસ્તાઓ છે તેના પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે। થલતેજ વિસ્તારની જો વાત કરવામાં આવે તો થલતેજમાં જે રોડ છે તેના ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। એક તરફ સ્કૂલો છૂટવાનો સમય છે અને બીજી તરફ વરસાદ પડ્યો છે। વરસાદ પડતાની સાથે અમદાવાદીઓની ખરાબ હાલત થઈ છે તે દ્રશ્યો સામે નજરે પડી રહ્યા છે। અમદાવાદના થલતેજ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। માત્ર થલતેજ જ નહીં, અમદાવાદના પૂર્વ વિસ્તારના ઓઢવ, વસ્ત્રાલ, વટવા કે પછી નરોડા સાઈડનો વિસ્તાર હોય તે તમામ જગ્યાએ પાણી ભરાયા છે। પશ્ચિમ વિસ્તારમાં પ્રહલાદનગર, ગોતા કે પછી અન્ય જે વિસ્તારો છે તે તમામ જગ્યાએ અત્યારે ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને પાણી ભરાતા લોકોના વ્હીકલો બંધ પડી રહ્યા છે। લોકો પાણીમાં ચાલવા માટે મજબૂર થઈ રહ્યા છે। અનેક લોકોના વ્હીકલો છે તે અત્યારે બંધ પડ્યા છે। મહત્વની વાત છે કે જ્યારે ચોમાસું આવવાનું હોય છે ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના નામે કોર્પોરેશન ખૂબ જ મોટી મોટી મિટિંગો કરે છે, પણ જ્યારે અમદાવાદમાં માત્ર 10 થી 15 મિનિટ સુધી વરસાદ પડે ત્યારે અમદાવાદના બેહાલ થઈ જતા હોય છે। એક તરફ જો કોર્પોરેશનને સમયસર ટેક્સ પે નથી કરવામાં આવતો તો સીલ મારતા કોર્પોરેશનના અધિકારીઓ અચકાતા નથી, ત્યારે બીજી તરફ અમદાવાદના રોડ રસ્તાઓની આ બેહાલ છે ત્યારે લોકો હવે કોર્પોરેશનને સવાલ કરી રહ્યા છે કે અમદાવાદીઓ અમે ટેક્સ શું કામ ભરી રહ્યા છીએ। મહત્વનું છે કે અમદાવાદનો આ થલતેજ વિસ્તાર છે જ્યાં સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે કે લોકોની ખૂબ જ ખરાબ હાલત થઈ છે અને ખૂબ જ ખરાબ રીતે અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મેઇન રોડ પર પાણી ભરાતા લોકોએ અત્યારે પાણી વચ્ચે વ્હીકલો બંધ પડવાના ડરના મારે અહીંયાથી ચાલવા માટે મજબૂર થવું પડી રહ્યું છે। અમદાવાદનો આ થલતેજ વિસ્તાર છે, માત્ર થલતેજ જ નહીં, અમદાવાદના તમામ પોશ વિસ્તાર છે ત્યાં બતાવીશું, સાથે જ એસજી હાઈવે પરના પણ દ્રશ્યો જે છે તે અમે બતાવીશું। એસજી હાઈવે પર પણ અત્યારે પાણી ભરેલા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદના એસજી હાઈવેને અમદાવાદનો સૌથી વધુ ધમધમતો હાઈવે અને સૌથી આધુનિક અને પોસ્ટ હાઈવે તરીકે માનવામાં આવે છે, કારણ કે આ હાઈવે પર તમામ પ્રકારના મોલથી લઈને તમામ પ્રકારના કહી શકાય કે શોરૂમ આવેલા છે। આ હાઈવેને સૌથી વધુ અમદાવાદની અંદર પોસ્ટ હાઈવે તરીકે ગણવામાં આવે છે, સૌથી વધુ ધમધમતા હાઈવે તરીકે ગણવામાં આવે છે, પરંતુ આ હાઈવે પર અત્યારે વરસાદ થતાની સાથે તમામ જગ્યાએ ટ્રાફિક જામ થયાના દ્રશ્યો પણ છે તે અમે આપને બતાવવાની કોશિશ કરીશું। હાઈવે પર અત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો નજરે પડી રહ્યા છે। આખા હાઈવે અત્યારે એસજી હાઈવે બ્લોક થઈ ચૂક્યો છે। મહત્વની વાત છે કે અમદાવાદની અત્યારે બેહાલ થઈ ચૂક્યા છે। અમદાવાદનો એસજી હાઈવે હોય કે પછી એસપી રિંગ રોડ હોય, તમામ જગ્યાની હાલત અત્યારે ખરાબ નજરે પડી રહી છે। લોકો છે તે કોર્પોરેશનને સવાલ કરી રહ્યા છે કે અમે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી તમે કરી રહ્યા છો તે ખરેખર એક્ટિવિટી છે કે તેના નામે મજાક કરી રહ્યા છો, કારણ કે એસજી હાઈવે પર પાણી ભરાયું છે અને પાણી ભરાતા લગભગ 2 થી 3 કિલોમીટર જેટલી લાંબી લાઈનો છે તે લાગેલી છે। તમામ જગ્યાના અમે દ્રશ્યો બતાવીશું, માત્ર આ સાઈડ આ તરફ પણ કે જે થલતેજ અંડરબ્રિજ છે ત્યાં આગળ પણ અત્યારે પાણી ભરાયું છે અને પાણી ભરાતાની સાથે આખો હાઈવે જે છે થલતેજ અંડરબ્રિજ છે તે ચોકઅપ થયેલા દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકો સવાલ પૂછી રહ્યા છે કોર્પોરેશનને કે જ્યારે તમે ટેક્સ ઉઘરાવો છો ત્યારે અમને કહો છો કે અમદાવાદનો વિકાસ કરવો છે, પરંતુ ખરેખર આ અમદાવાદનો વિકાસ છે કે શું છે તે સૌથી મોટો સવાલ અહીંયા ઉદ્ભવી રહ્યો છે। અમદાવાદના એસજી હાઈવે પરના આ દ્રશ્યો સ્પષ્ટપણે કોર્પોરેશનની પોલ છે તે ખોલી રહ્યું છે। કોર્પોરેશનની જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે પોલ છે તે ખોલી રહ્યું છે। અમદાવાદના એસજી હાઈવે પર અત્યારે લગભગ 2 થી 3 કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી છે વાહનોની। ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ ઓફિસ છૂટવાનો સમય છે ત્યારે બીજી તરફ અમદાવાદના મેઇન રોડ પર અત્યારે પાણી ભરાતા તમામ રોડ છે તે ચોકઅપ થઈ ચૂક્યા છે અને લોકો છે તે હેરાનગતિ ભોગવી રહ્યા છે। જી બિલકુલ જયંતિ, જે પ્રમાણે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, ભારે ટ્રાફિક જામના આ દ્રશ્યો છે, ત્યાં હાજર જે વાહન ચાલકો છે, જે રાહદારીઓ છે, તેમની સાથે પણ વાત કરવાની જો કોશિશ કરી શકો, તેમની શું વ્યથા છે, તેમને શું પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે જયંતિ?
ચોક્કસથી કિન્નરી આપણે રાહદારીઓ સાથે પણ વાત કરીશું, પરંતુ તેના પહેલાં આ એક દ્રશ્ય બતાવીશું. જાણે કે કોઈ ટાપુ હોય તે પ્રમાણેનું આ દ્રશ્ય છે. આ અમદાવાદનો થલતેજ વિસ્તાર છે. થલતેજ વિસ્તારનો થલતેજ અંડરબ્રિજ છે. અંડરબ્રિજ પાસે આવેલા જે એસજી હાઈવેની આ હાલત છે, ત્યારે અનેક રાહદારીઓ જે છે તેમની સાથે આપણે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે, તેમની શું મુશ્કેલી છે. જો કે પાણી ભરાતા લોકો અહીંયા રોકાતા ડરી રહ્યા છે, કારણ કે તેમનું વ્હીકલ ક્યાંય બંધ ના પડી જાય તેને લઈને ડરી રહ્યા છે. પરંતુ કેટલાક લોકો છે તેમની સાથે આપણે ચોક્કસથી વાત કરવાની કોશિશ કરીશું. તેમને સવાલ કરીશું, તંત્રની કામગીરીને લઈને સવાલ કરીશું. તેઓ શું કહી રહ્યા છે. ભઈલા, કેવો વરસાદ છે? રસ્તામાં વરસાદ અત્યારે બંધ થઈ ગયો. થોડી વાર પહેલા પાણી કેવું ભરાયું છે રોડ પર? રોડ ઉપર પાણી ફૂલ પેક ભરાઈ ગયું. ટાયરો બી દબાઈ ગયા છે. અનેક વ્હીકલો પણ બંધ પડી રહ્યા છે વેહિકલો, અને નિકાલ લાવવો જોઈએ આ પાણીનો પણ. શું કહેશો કોર્પોરેશનની કામગીરી વિશે? કોર્પોરેશન પાણી ના ભરાય એટલું કરો, બીજું તો શું કહીએ. ચોક્કસથી આજે ટાપુ જેવા એસજી હાઈવે બને છે. ભાઈબંધ, કેવો વરસાદ છે? બહુ જ વરસાદ છે. આગળ કહેશો પાણી ભરાયું છે? પાણી અત્યારે બહુ ભરાયેલું છે. અહીંયા તકલીફ બહુ થાય એક્ટિવા વાળાને જવામાં. પછી શું કહેશો, તંત્રને કોઈ અપીલ કરશો? તંત્રને અપીલ કરવાની જરૂર છે થોડી. ચોક્કસથી કિન્નરી, આ દ્રશ્યો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. એસજી હાઈવેના દ્રશ્યો છે, અને આ તરફ કરતાં વધુ દ્રશ્યો અમદાવાદના જે અંડરબ્રિજ છે, જે આ વિસ્તારનો, તે વિસ્તાર તરફના બતાવું છું કે જાણે તળાવ હોય તે પ્રકારના દ્રશ્યો છે. એસજી હાઈવે પરની આ ખૂબ જ ખરાબ હાલત જે છે તે જોવા મળી રહી છે. મહત્વનું છે કે અમદાવાદની અંદર અત્યારે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. અમદાવાદીઓ ઓફિસ છૂટવાના સમયે ટ્રાફિકમાંથી પસાર થઈ રહ્યા છે, અને ટ્રાફિકની સાથે જ તેમને અત્યારે વરસાદી જે પાણીનો ભરાવો થયો છે તે નડી રહ્યો છે. મહત્વનું છે કે અમદાવાદની અંદર એસજી હાઈવે પર લગભગ 2 થી 3 કિલોમીટર જેટલી લાંબી લાઈનો સ્પષ્ટપણે નજરે પડી રહી છે, અને લોકોમાં એક પ્રકારનો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. કારણ કે અમદાવાદીઓ છે તે સમયસર ટેક્સ ભરવા છતાં પણ અમદાવાદના લોકોને જ્યારે વરસાદ જેવી આફત આવે છે ત્યારે સમયસર સારી સુવિધાઓ નથી મળતી, અથવા તો પાણીનો નિકાલ નથી થતો. તેને લઈને અમદાવાદના લોકોમાં એક પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે. દ્રશ્ય પરથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ લાઈન પર લગભગ 2 થી 3 કિલોમીટર જેટલી હાઈવે પર લાઈનો થઈ ચૂકી છે, અને લોકોમાં એક પ્રકારનો આક્રોશ અત્યારે નજરે પડી રહ્યો છે. જી, ધન્યવાદ જયંતિ આ માહિતી માટે થઈને. તો દ્રશ્યોમાં પણ જે પ્રમાણે જોવા મળી રહ્યું છે, ઠેર ઠેર પાણીનો ભરાવો થયો છે, અને વાહન ચાલકોને અત્યારે સૌથી વધારે તકલીફ પડી રહી છે. ટ્રાફિક જામના જે દ્રશ્યો છે, કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ અત્યારે જોવા મળી રહ્યો છે અમદાવાદના રસ્તાઓ પર.